નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિયોદરના રવેલ ગામે ક્ષેત્રફળ દાદાના મંદિરે ચોરીનો નિષ્ફળ પ્રયાસ. મંદિરમાં ત્રાટકેલા 2 ચોર સીસી કેમેરામાં થયા કેદ. આજના 8મી ફેબ્રુઆરીના દિવસે પાલનપુરમાં કરાઈ શહીદ દિનની ઉજવણી. શહેરમાં નીકળેલી વિશાળ રેલીએ જગાવી રાષ્ટ્રીય ચેતના. કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બનાસકાંઠામાં એકત્ર કરાઈ માટી અને ઓજાર. ડીસા તેમજ પાલનપુર ખાતે પવિત્ર માટીને મોકલાઈ જિલ્લામાં. પાલનપુરમાં ટીમ અન્નાના શૈલેષ જોશીએ લગાવેલ પોસ્ટરે જગાવ્યો વિવાદ. બેનરમાં ત્રિરંગા સાથે છેડછાડ કરવામાં આવતા લોકોમાં ભભૂક્યો રોષ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના દિયોદરના રવેલ ગામે ક્ષેત્રફળ દાદાના મંદિરે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર ચોરો સીસીટીવી કેમેરામાં ઝડપાયા છે. આ છે ક્ષેત્રફળ દાદાનું પ્રાચીન મંદિર અને આ મંદિરમાં ત્રાટક્યા 2 ચોરો, પણ આ ચોરો ઝડપાઈ ગયા સીસીટીવી કેમેરામાં. બનાસકાંઠાના દિયોદરના રવેલ ગામમાં આવેલ ક્ષેત્રફળ દાદાનું પ્રાચીન મંદિરમાં ચોરી કરવા માટે મંદિરના તાળા તોડી ચોરી કરવા માટે 2 ચોરો ઘૂસ્યા, પણ આ બંને ચોરોને મંદિરમાંથી કંઈ નહીં મળતા આ ચોરો પાછા ફર્યા, પરંતુ આ બંને ચોરીની કરતૂત ઝડપાઈ ગઈ. મંદિરમાં લાગેલ કેમેરામાં તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ક્ષેત્રફળ દાદાના પ્રાચીન મંદિરમાં 2 યુવકો આવે છે, જેમાંનો એક યુવક સાલ ઓઢીને સ્ક્રૂ ડ્રાઈવ અને ચક્કુ સાથે મંદિરમાં ઘૂસે છે અને દાનપેટી તોડવાનો પ્રયાસ કરે છે. તે બાદ બીજો યુવક પણ સાલ ઓઢીને મંદિરની અંદર આવે છે. આ બંને ચોરો સ્ક્રૂ ડ્રાઈવ વડે દાનપેટી ખોલવાનો પ્રયાસ કરે છે, પરંતુ દાનપેટીમાંથી કંઈ નહીં મળતા બંને પરત ફરી જાય છે. આ બંને ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડે છે, પરંતુ આ બંને ચોર યુવકો કેમેરામાં ઝડપાઈ જાય છે. મંદિરના પૂજારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇકબાલગઢના હાઈવે વિસ્તારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જેઓ 3 દુકાનના તાળા તોડી 25,000ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઇકબાલગઢના હાઈવે વિસ્તારમાં આવેલી 3 દુકાનોને તસ્કરોએ ચોરી માટે નિશાન બનાવી હતી, જેમાં દુકાનોના તાળા તોડ્યા હતા, જ્યારે એક સબમર્સિબલ પંપની દુકાનમાંથી 9,000ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે આજે સવારે આ ચોરીના બનાવોની જાણ થતાં વેપારીઓ ભયભીત થઈ ઉઠ્યા હતા અને આ બનાવ અંગે અમીરગઢ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે આ ચોરીના બનાવની સઘન તપાસ હાથ ધરી છે. આમ તસ્કરો ઇકબાલગઢમાં 3 દુકાનોમાં હાથફેરો કરી જતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર ખાતે આજે ગુજરાતી મોચી સમાજનો 16મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 5 નવયુગલોએ અગ્નિની સાક્ષી પ્રભુતામાં પગલા માંડી સમાજ બંધુઓના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી બનાસકાંઠા ગુજરાતી મોચી સમાજના અમદાવાદ યુવા કલ્પ દ્વારા સમાજને મદદરૂપ બનવા માટે છેલ્લા 15 વર્ષથી વૈભવી લગ્નો પાછળ થતો ખોટો ખર્ચ રોકવા માટે 16મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરના લડબીનાળા નજીક આવેલી એવી પંચાલ હાઈસ્કૂલમાં આજે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો, જે સમાજના 5 યુગલોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. જોકે આ સમૂહ લગ્નમાં દરેક નવવધુને દાતાઓ દ્વારા ગૃહસ્થીને લગતી ચીજ વસ્તુઓની ભેટ સોગાદો આપવામાં આવી હતી, તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિબંધુઓએ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી બનાસકાંઠા ગુજરાતી મોચી સમાજ અમદાવાદ યુવા કલ્પ તરફથી આ 17મા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવેલા છે. એ શ્રી એવી પંચાલ હાઈસ્કૂલ લણબી નાળા પાસે ડીસા હાઈવે પાલનપુર ઉપર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં યુવા કલ્પ તરફથી કરવામાં આવ્યું છે. અમદાવાદ યુવા કલ્પ તરફથી કરવામાં આવ્યું છે. 8મી ફેબ્રુઆરીના દિવસને ભારત તેમજ સાઉદી કોરિયામાં શહીદ દિન ઉજવવામાં આવે છે. આજના આ દિવસે દેશના વીર સપૂતોને યાદ કરી તેમને અંજલિ અર્પવામાં આવે છે. જો કે આજે શહીદ દિન હોય, પાલનપુરમાં સેરાજીયમ કંપની દ્વારા
વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં નારાબાજી સાથે વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. જોકે 1950 તેમજ 2053માં સાઉદી કોરિયા ઉપર થયેલા હુમલામાં ભારતીય સેનાએ સાઉદી કોરિયાને મદદ કરી હતી. જોકે આ હુમલામાં સાઉદી કોરિયા સહિત ભારતના કેટલાક જવાનો શહીદ થયા હતા. તેમની યાદમાં 8મી ફેબ્રુઆરીના દિવસને ભારત તેમજ સાઉદી કોરિયામાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે શહીદ દિન હોય પાલનપુરમાં કાર્યરત સાઉદી કોરિયાની સેરાજિયમ કંપની દ્વારા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી, જે શહેરના જૂનાગંજ બજારથી નીકળેલી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજે 8 ફેબ્રુઆરી એ શહીદ દિવસ તરીકે આપણા ભારતમાં મનાવવામાં આવે છે અને આજે અમારી જે સેરાજિયમ કંપની છે સાઉથ કોરિયાની કંપની છે અને આપણા જે ભારતના સૈનિકો છે એ 1950-1953માં સાઉથ કોરિયાનો જે વાર થયો હતો એમાં પણ એમની મદદ કરવા માટે ગયા હતા અને ત્યાં પણ ઘણા લોકો શહીદ થઈ ગયા હતા અને ત્યાં પણ 8 ફેબ્રુઆરી શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. તો એ હેતુથી અમારી જે કંપની છે ભારતમાં 400થી વધારે બ્રાન્ચો ચાલે છે અને પૂરા ભારતમાં આજે 8 ફેબ્રુઆરીની શહીદ દિન તરીકેની રેલી નીકળી છે અને સાથે સાથે એક બીજો હેતુ એ છે કે લોકોને હેલ્થી બનાવવા. એક હેલ્થકેર પ્રોડક્ટ છે, સેરાજિયમ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ છે, એક લોકોને હેલ્ધી બનાવવાનું કામ કરે છે અને જૂનાગંજ બજારની સામે સેરાજિયમનું સેન્ટર ચાલે છે અને ત્યાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ લોકોને સેવા આપવામાં આવે છે અને લગભગ 1.5 વર્ષથી આપણે પાલનપુરની અંદર ચાલી રહ્યું છે. ગુજરાતની કેવડિયા કોલોની ખાતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવનાર છે, જેના નિર્માણમાં દેશવાસીઓ પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે ગામે ગામ અને શહેરોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં પવિત્ર માટી અને લોખંડના ઓજાર એકત્ર કરવામાં આવ્યા હતા. જોકે સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારત સૂત્રને સાર્થક કરવા દેશભરમાં યોજાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમે દેશભરમાં સરદાર પટેલની જનચેતના જગાવી હતી. જોકે વેપારી મથક ડીસાના 12 શક્તિ કેન્દ્રો ઉપર પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમ અંતર્ગત શહેરની પવિત્ર માટી એકત્ર કરવામાં આવી હતી, જે માટીને આજે મામલતદાર કચેરી ખાતેથી સન્માનપૂર્વક જિલ્લામાં મોકલવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર, પ્રાંત અધિકારી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમ અંતર્ગત ડીસાના 12 વોર્ડમાંથી એકત્ર કરાયેલ પવિત્ર માટીને આજે જિલ્લામાં મોકલવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમ અંતર્ગત ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સમગ્ર 12 શક્તિ કેન્દ્રોમાંથી માટી અને લોખંડનું પૂજન કરીને એકત્રિત થયેલી જે મટીરિયલ છે એ વસ્તુને આજે અમે અહીંથી જિલ્લામાં મોકલી રહ્યા છીએ. બહુ આનંદ ઉલ્લાસ સાથે અમે અહીંથી એને વિદાય કરી રહ્યા છીએ. અસ્તુ ભારત માતા કી જય. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ આજનો ખેડૂત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી સારી ઓલાદના પશુઓનો ઉછેર કરી દૂધ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન મેળવે તે હેતુથી આજે બનાસ ડેરી દ્વારા લાખણી તાલુકાના જસરા ગામે કાપ રેલી યોજવામાં આવી હતી. ધી જસરા દૂધ ઉત્પાદક મંડળે અને બનાસ ડેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે પશુપાલકોમાં જાગૃતિ લાવવા યોજાયેલી આ કાપ રેલીમાં બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળ, બનાસ ડેરીના એમડી સંજય કરમચંદાણી, ગુજરાત સરકારના મંત્રી પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેસાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પશુઓના યોજાયેલા પ્રદર્શનમાં શ્રેષ્ઠ વાછરડા અને પશુઓના ખિતાબ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પશુપાલન કરી સારી ઓલાદના પશુઓ થકી વધુ દૂધ ઉત્પાદન કરવા બાબતની સમજણ આપવામાં આવી હતી. આમ જસરા ગામે આજે યોજાયેલી કાપ રેલી થકી પશુપાલકો સારી ઓલાદના પશુઓ પાળવાની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સારી રીતે યોજાયો, જેમાં યુનિવર્સિટીના અધિકારીઓ, એનડીડીબીના અધિકારીઓ વગેરે પણ નિષ્ણાત તરીકે અહીંયા આવેલ હતા. આ પાછળનો હેતુ એ છે કે વધુ સારી ઓલાદની ગાય ભેંસ તૈયાર થાય એટલા માટે બનાસ ડેરી મારફત આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે અને એ પૈકી જસરા ગામની અંદર પણ આ પ્રોગ્રામ અમે ચલાવીએ છીએ. એટલે અહીંની ગાય ભેંસ ખૂબ સારી હતી અને ભવિષ્યમાં પણ હજુ વધુ સારી થાય
અને વધુ દૂધ આપે અને ખેડૂતો સુખી થાય. પાલનપુર તાલુકાના ડાંગિયા ગામે રિક્ષામાં સવાર ઠાકોર દંપતી ઉપર ટેપ વગાડવાના મામલે કરાયેલા હુમલાના બનાવે ભારે ચકચાર જગાવી છે. જોકે આ હુમલાના પ્રકરણમાં પાલનપુર સરકારી હોસ્પિટલના તબીબે પણ કલાકો સુધી પોલીસને જાણ ન કરતા ઘાયલ યુવકના પરિજનો ખફા થઈ ઉઠ્યા હતા અને તબીબ વિરુદ્ધ સિવિલ સર્જનને રજૂઆત કરી હતી. આ બનાવની હકીકત જોઈએ તો ડાંગિયા મડાણા ગામના વરસમજી દલસમજી ઠાકોર તેમની પત્ની અલકાબેન ઠાકોર અને પુત્ર કિશન સાથે રાત્રિના સમયે રિક્ષા લઈ ગામની નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રિક્ષામાં ટેપ વાગતો હોય મસ્જિદ પાસે બેઠેલા સિરાજ ખાન, મહેમદ ખાન પરમાર, ઇન્દ્રસ ખાન, નૂર મોહમ્મદ ખાન ઘાસુરા અને અન્ય 2 શખ્સ ઉશ્કેરાઈ ઉઠી રિક્ષામાં ટેપ વગાડવાના મામલે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં રિક્ષામાં સવાર ઠાકોર દંપતી ઉપર હુમલો કર્યો હતો. જેમાં વરસમજી ઠાકોર ગંભીર ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ બનાવની નોંધ પોલીસને ન કરતા તેના પરિવારજનો ઉશ્કેરાઈ ઉઠ્યા હતા અને સિવિલ સર્જનને રજૂઆત કરી હતી. ભાઈ રાતે સંબંધીને મળવા ગયા હતા. ત્યાંથી વળતા ઘરે આવતા હતા તો મસ્જિદ આગળ આવતા 4 માણસો ઉભેલા જ હતા. તેમને રિક્ષા ઊભી રખાઈને સીધા જ અમારે ઘેરથી અમારે બહુ ભાભી બેઠેલા હતા અંદર. એમને સીધો છેડતી કરવા માંડ્યા એટલે અમારા ભાઈ કંઈ કહેવા માંડ્યો એટલે સીધા મારામારી કરવા લાગી ગયા. એકદમ મારામારી કરીને ખૂબ માર્યો અને પછી થોડો નાઠો ને પછી પડી ગયો અને પછી લોકો ઘેર મૂકવા આવેલા. કયા વિસ્તારમાં બનાવ બન્યો? આ મસ્જિદ આગળ જ. ગામ કઈ? ગામના ચોરે ડોંગિયા. કેટલા સમય કેટલો હતો? રાતના 10:30. આ પોલીસને જાણ કરી આની? હા, પોલીસમાં જાણ થઈ ગઈ. શું કીધું એમને? એફઆઈઆર ફાડી દીધી એટલે એની એફઆઈઆર ફોડીને જવાબ લઈ ગઈ પોલીસ આવીને. હા, હજી આરોપીઓને એરેસ્ટ નથી કરેલા. ત્યાંનો ન્યાય જોઈએ અમારે. સામે કોણ કોણ હતા? અમે તો કહેવાય અમારા ભાઈ એકલા 2 જણા જ આવતા હતા સંબંધીને ત્યાંથી. હું મારા દોસ્તના ઘરે આવેલો હતો. રાત્રે 10:30 આવી એટલે મસ્જિદના આવતા 4 માણસો ઉભા હતા. એટલે મને બહેરાન હાથ કરો ઉભો રહે એટલે ઉભો રહું. બહેરાન ગાડી ઉભા રહે એટલે મારા કન્યા આવે બહેરાન હાથ પકડો ખેંચી સાડી ખેંચી તો ઉલટું પાડ્યું સીધું માથા પર લાકડી મારી મારા મારે બંધ થઈ ગયું. 2 બંધ થઈ ગયું. પડી ગયો એટલે 2 બંધ થઈ ગયું. ખબર ના રહી પડી બહેરા હું પડી છોકરા બેન એટલે બધું આજુબાજુ ભાગી ગયા. બસ કયા ગામમાં બનાવ બન્યો? ડાંગિયા ગામમાં આની પોલીસને જાણ કરી? જાણ કરી. આ કેટલા સમય હશે? 10:30 જેવું થયું છે. પાલનપુરના લાલબાગ વિસ્તારમાં બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે મહાસુદ આઠમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહાસુદ આઠમ ખોડિયાર જયંતિનું પાવન પર્વ હોય ભક્તો દ્વારા મંદિર ખાતે ખોડિયાર માતાજીનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો. તો સાથે માઈ ભક્ત બહેનોએ માતાજીના નામની કેક કાપી ખોડિયાર માતાજીના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરી હતી. પાલનપુરના આ ચમત્કારિક ખોડિયાર માતાજીના મંદિરે દર વર્ષે મહાસુદ આઠમના દિવસે માતાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જે પરંપરા મુજબ આ વર્ષે પણ ખોડિયાર અષ્ટમીએ માતાજીના યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટર અને પાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન અનિલભાઈ ચક્રવર્તી સહિત મોટી સંખ્યામાં ભક્તજનોએ માતાજીના દર્શનનો લાવો લીધો હતો. આમ પાલનપુરમાં ખોડિયાર મંદિરે ખોડિયાર અષ્ટમીએ બહેનોએ કેક કાપી માતાજીના જન્મોત્સવની અનોખી ઉજવણી કરી હતી. આપણા હિન્દુ ધર્મની અંદર પરંપરા મુજબ આજમાં ખોડિયાર આઠમ છે. આ આઠમના દિવસે દર વર્ષે માં ખોડિયારમાં માતાજીનું મંદિર અમીરબાગમાં આવેલું છે. ત્યાં પરંપરા મુજબ દર આઠમ દિવસે અહીંના વિસ્તારના લોકો શહેરીજનો આવીને માતાજીને ભેટ ધરે છે. માતાજી આ સૌને સુખી અને સમૃદ્ધ રાખે એવી હું માતાજી જોડે મારી દિલથી પ્રાર્થના કરું છું. જય જય ખોડિયાર માતાનો જય. અત્યારના યુગમાં જન્મદિવસ તો સૌ પોતાના ઘરે ઉજવે જ છે, પણ આ જન્મદિવસ જે માતાજીના નિમિત્તે કરવામાં આવે છે
એ ખરેખર જોવાલાયક અને જોવાલાયક જેવું જે ભાવના આપણામાં માતાજીની જે છે એ બધા એકઠા થઈ અને આવી રીતે દર સાલ ઉજવણી કરવામાં આવે તો ખરેખર એ બહુ સારું છે. માતાજી દરેકને એવી પ્રેરણા આલે કે આવું આયોજન વર્ષો વર્ષ સારી રીતે થયા કરે. પાલનપુરના ત્રણબત્તી વિસ્તારમાં ટીમ અન્નાના સમર્થક શૈલેષ જોશીએ લગાવેલા બેનરે વિવાદ સર્જ્યો છે. જોકે શહીદોને સલામ આપતા આ બેનરમાં ત્રિરંગાનું પ્રતીક દર્શાવવામાં આવ્યું છે, જેમાં કલરોની ગોઠવણમાં છેડછાડ કરવામાં આવતા લોકોની લાગણીને ઠેસ પહોંચી રહી છે. ત્યારે તાકીદે આ બેનર હટાવી લેવાની માંગ ઉઠવા પામી છે. લઘુમતી વિસ્તાર ધરાવતા પાલનપુરના તીનબત્તી ચોકમાં ટીમ અન્નાના કાર્યકર શૈલેષ જોશીએ શહીદોના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એક બેનર લગાવ્યું છે. જોકે આ બેનરમાં ગળે ફાંસી સાથેની વીર ભગતસિંહની તસવીરની સાથે ત્રિરંગાનું પ્રતીક દોરવામાં આવ્યું છે અને નીચે શૈલેષ જોશી તેમનું નામ અને ફોટો દર્શાવ્યો છે. જોકે આ બેનરોને બારીકાઈથી જોવામાં આવે તો ખબર પડે કે પ્રસિદ્ધિના મોહમાં શૈલેષ જોશીએ મોટી ભૂલ કરી છે, જેમાં ત્રિરંગામાં સૌથી ઊંચે કેસરી કલર આવે તેની જગ્યાએ લીલો કલર દર્શાવ્યો છે અને કેસરી કલરને સૌથી નીચે દર્શાવ્યો છે. જોકે ત્રિરંગાના પ્રતીક સાથે છેડછાડ કરવાનો બનાવે આ બેનરે ભારે વિવાદ સર્જ્યો છે. તો બીજી બાજુ રાષ્ટ્રધ્વજના પ્રતીકમાં છબરડો કરવામાં આવતા શૈલેષ જોશીની બેદરકારી સામે પણ લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. જોકે લોકોની લાગણીને ઠેસ પહોંચાડતા આ બેનરને તાકીદે દૂર કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. જોકે ચૂંટણી ટાણે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક લોકો આવી ગંભીર ભૂલો જાણે અજાણે કરતા હોય છે, ત્યારે તંત્રે પણ આવી ગંભીર ભૂલો બાબતે ગંભીરતા દાખવવી તે જરૂરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિયોદરના તવેલ ગામે ક્ષેત્રફળ દાદાના મંદિરે ચોરીનો નિષ્ફળ પ્રયાસ. મંદિરમાં ત્રાટકેલા 2 ચોર સીસી કેમેરામાં થયા કેદ. આજના 8મી ફેબ્રુઆરીના દિવસે પાલનપુરમાં કરાઈ સાહિત્યની ઉજવણી. શહેરમાં નીકળેલી વિશાળ રેલીએ જગાવી રાષ્ટ્રીય ચેતના. કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બનાસકાંઠામાં એકત્ર કરાઈ માટી અને ઓજાર. ડીસા તેમજ પાલનપુર ખાતે પવિત્ર માટીને મોકલાઈ જિલ્લામાં. પાલનપુરમાં ટીમ અન્નાના શૈલેષ જોશીએ લગાવેલ પોસ્ટરે જગાવ્યો વિવાદ. બેનરમાં ત્રિરંગા સાથે છેડછાડ કરવામાં આવતા લોકોમાં ભભૂક્યો રોષ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.